વિદ્યાર્થીની બહેનો, લગભગ આપણે સંચાલકીય અર્થશાસ્ત્રમાં અભ્યાસક્રમ પૂરો કરવાની તૈયારીમાં છીએ. અત્યાર સુધી આપણે સંચાલકીય અર્થશાસ્ત્રમાં જે અભ્યાસ કર્યો એનું પુનરાવર્તન કરવું એ પહેલાં સંચાલકના જે કાર્યો છે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. છેલ્લો એક મુદ્દો છે સંચાલકની જવાબદારીઓ. અલબત્ત એ સેલ્ફ સ્ટડીમાં છે, છતાં હું એની ચર્ચા કરું છું કે સંચાલકની શું શું જવાબદારીઓ હોઈ શકે. આપણે 2-3 વસ્તુ સંચાલકીય અર્થશાસ્ત્રમાં ધ્યાનમાં રાખવાની છે. એક તો પહેલી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો જે છે તે સિદ્ધાંતોને તેના તે જ સ્વરૂપમાં બેઠા એપ્લાય કરવાના નથી, અમલમાં મૂકવાના નથી, એનું સ્વરૂપ બદલવાનું છે. અને એટલા માટે સંચાલકીય અર્થશાસ્ત્રનો ઉદ્ભવ થયો. અને એ સંચાલકીય અર્થશાસ્ત્રમાં કઈ કઈ બાબતોનો અભ્યાસ કરી શકાય, એની સાથે એ જે સંચાલક કરનાર એટલે પેઢીનો નિયોજક છે, સંયોજક છે, અથવા તો જે ઉદ્યોગ છે એ ઉદ્યોગની અંદર રહેલો એનો માલિક છે, એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એણે કયા પ્રકારની જવાબદારીઓ અદા કરવાની છે. એમાં પહેલી વસ્તુ એ કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોને જુદી જુદી પેઢીઓના ઉત્પાદનમાં લાગુ કરતાં પહેલાં માત્ર સિદ્ધાંતોને તેના તે સ્વરૂપમાં લાગુ કરવાને બદલે એનું સ્વરૂપ બદલીને લાગુ પાડવામાં આવે છે. કોઈ પણ વેપારી પેઢી તમે જુઓ તો એની સૈદ્ધાંતિક બાબતો અને વ્યવહારુ બાબતો વચ્ચે તફાવત છે. સંચાલકીય અર્થશાસ્ત્રમાં પેઢીના એટલે કે પ્રવૃત્તિઓ અને પ્રશ્નોના સૈદ્ધાંતિક સંદર્ભમાં વ્યવહારિક અભ્યાસ કરવામાં આવે છે. એટલે અહીંયા સંચાલકની જવાબદારી વધી જાય છે. સિદ્ધાંતોને સૈદ્ધાંતિક સ્વરૂપમાં અભ્યાસ કરવો એ એક બાબત છે, અને એ સિદ્ધાંતોને વ્યવહારિક સ્વરૂપ આપીને સંચાલકે પોતાની જવાબદારી ઉઠાવવી એ બીજી બાબત છે. અને એટલે સંચાલકીય અર્થશાસ્ત્રમાં માત્ર પેઢીની પ્રવૃત્તિઓ સુધી સીમિત નહીં રહેતા એ કોઈપણ એકમ સુધી આવરી લેવામાં આવે છે કે આ પેઢી છે, એ પેઢીના અંદર જે ઉત્પાદન થવાનું છે અને એના જે સંયોજક છે, નિયોજક છે, એ ક્યાં સુધી એની જવાબદારીનું વહન કરી શકશે. એણે સંચાલકે પોતાની જવાબદારીઓમાં એક તો પહેલાં કયા હેતુ માટે ઉત્પાદન કરવાનું છે, ઉત્પાદન કરવાનો હેતુ કયો છે, એ ઉત્પાદન કરવાના હેતુ સાથે એ બજારની રૂખ પારખીને બજારમાં એ ચીજવસ્તુની માંગનું પરિણામ કેવું છે, માંગનું વિશ્લેષણ કરવામાં આવે. એટલે ઉત્પાદનનો આધાર માંગ ઉપર છે અને એટલા માટે માંગનું વિશ્લેષણ જરૂરી છે. માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળોનો અભ્યાસ જરૂરી છે, કે માત્ર સૈદ્ધાંતિક સ્વરૂપમાં નહીં, વ્યવહારિક સ્વરૂપમાં એનો અભ્યાસ કરવો જરૂરી છે. અને એ વ્યવહારિક સ્વરૂપમાં અભ્યાસ કરવાની જવાબદારી સંચાલકની છે. માંગની આગાહીની જે વિવિધ પદ્ધતિઓ છે, માંગનું વિધેય છે, એ બધાનો અભ્યાસ કરીને છેવટે કેવી રીતે માંગ વિશ્લેષણમાં એ ઉત્પાદિત ચીજવસ્તુની માંગ વધે એ માટેના પ્રયત્નો કરવા પડે, અને એની જવાબદારી એ સંચાલકે ઉઠાવવાની હોય છે. ઉત્પાદન અંગેનું પણ વિશ્લેષણ કરવાનું છે કે કોઈપણ ઉત્પાદન એ આર્થિક એકમની પાયાની અને મૂળભૂત પ્રવૃત્તિ છે. એટલે ઉત્પાદન એ મૂળભૂત અને પાયાની પ્રવૃત્તિ હોવાને કારણે એ ઉત્પાદનનું સંપૂર્ણ વિશ્લેષણ કરવાની જવાબદારી પણ સંચાલકની છે. એ જવાબદારીમાં સંચાલકે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, ક્યારે ઉત્પાદન કરવું, કેવી રીતે ઉત્પાદન કરવું, આ સંપૂર્ણ સંચાલકની જવાબદારીમાં આવે છે. સંચાલકે એ જવાબદારી ઉઠાવવાની હોય છે. કયા હેતુ માટે ઉત્પાદન કરવામાં આવે છે, માંગની પરિસ્થિતિ શું છે, માંગની મૂલ્ય સાપેક્ષતા વિશે શું છે,
માંગની આગાહીની વિવિધ પદ્ધતિઓમાં કઈ પદ્ધતિનો અમલ કરવો જોઈએ, આ બધી બાબતો એ સંચાલકની જવાબદારીમાં આવે. એ રીતે ઉત્પાદનની બાબતો પણ સંચાલકની જવાબદારીમાં આવે. અને ત્રીજી બાબત છે ખર્ચ. ખર્ચની બાબતમાં નિર્ણયો લેવાની જવાબદારી પણ સંચાલકની છે. કોઈપણ પેઢી કે ઉત્પાદક એનો હેતુ મહત્તમ નફો પ્રાપ્ત કરવાનો હોય છે. એ બહુ સ્વાભાવિક બાબત છે કે કોઈ પણ ઉત્પાદક મહત્તમ નફાનો હેતુ રાખે છે. પણ આ મહત્તમ નફો મેળવવા માટે એણે બે બાબતો ધ્યાનમાં રાખવી પડે. કારણ કે મહત્તમ નફો બે રીતે મળી શકે. એક તો ઊંચી કિંમત રાખીને નફો વધારી શકે છે, અથવા તો ખર્ચમાં ઘટાડો કરીને મહત્તમ નફો પ્રાપ્ત કરી શકે છે. એની પાસે બે વિકલ્પો છે અને આ બંને વિકલ્પો અંગેના નિર્ણયો લેવાની જવાબદારી સંચાલકની છે. જોકે મોટે ભાગે સંચાલક આમાંથી બીજો વિકલ્પ વધુ યોગ્ય અને વ્યવહારુ ગણાય છે, કારણ કે ખર્ચ વિશ્લેષણ એ આ દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનું છે. બીજો વિકલ્પમાં ખર્ચ ઘટાડો કરીને મહત્તમ નફો પ્રાપ્ત કરી શકાય છે. ઉત્પાદનનું આયોજન કરતી વખતે, મૂડી બજેટ તૈયાર કરતી વખતે તથા કિંમત નક્કી કરતી વખતે ખર્ચના પાસાને ધ્યાનમાં રાખવાની જવાબદારી સંચાલકની છે. ખર્ચ વિશ્લેષણ, ખર્ચના વિભિન્ન સ્વરૂપો, ખર્ચ અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ કેવો છે, અને પેઢીનું કદ કેવું છે, અને પેઢીનું કદ અને ખર્ચ વચ્ચેના સંબંધો પણ કેવા છે, આ બધી જ જવાબદારી સંચાલકની આવે છે. સંચાલકે આ જવાબદારી પૂરી કરવી પડે છે. પેઢીનું કદ એ લાંબે ગાળે શક્ય બને છે. પેઢીનું કદ વધારવા માટે સમયના લાંબા ગાળાની જરૂરિયાત છે. પણ એ સાથે સાથે સંચાલકે વિભિન્ન ખર્ચના સ્વરૂપો, ખર્ચ અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ, પેઢીનું કદ લાંબી ગાળે કેટલા પ્રમાણમાં વધારી શકાય એમ છે, સ્થાયી યંત્રોમાં કેટલો ફેરફાર થઈ શકે એમ છે, એ બધી બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. અને એ અભ્યાસ કરીને એની જવાબદારી સંચાલકે ઉઠાવવાની છે. પછીની બાબત છે કિંમત વિશ્લેષણ અંગેની. સામાન્ય રીતે ઉત્પાદકનો હેતુ મહત્તમ નફો કમાવાનો છે, પણ નફાનો આધાર કિંમત પર છે. કિંમત માંગને સીધી રીતે અસર કરે છે. એટલે કિંમત અંગેનો નિર્ણય કરવો એ સંચાલકની જવાબદારી છે, અને એ ખૂબ વિચારણા માગી લે એવો મુદ્દો છે. કિંમત વિશ્લેષણ જુદા જુદા પ્રકારના બજારોમાં કિંમત નિર્ધારણ, પાયાની કિંમત, એ કિંમત નિર્ધારણના સોપાનો કયા છે, કિંમત નીતિ કઈ છે, કિંમત તફાવતો કેવા છે, કિંમત નેતૃત્વ કેવું છે, બીજા બજારોમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા કેવી છે, આ બધી બાબતોનો અભ્યાસ કરીને સંચાલકે કિંમત અંગેની જવાબદારી ઉઠાવવી પડે છે. એની સાથે નફા વિશ્લેષણમાં પણ મહત્તમ નફો પ્રાપ્ત કરવાનો હોવાથી નફાના સિદ્ધાંતો, નફા અંગેની નીતિ, એની પણ એણે જવાબદારી ઉઠાવવી પડે છે. આજનો યુગ એમ કહી શકાય એ વિજ્ઞાપનનો યુગ છે. વિજ્ઞાપન દ્વારા તમે તમારી વસ્તુનું વેચાણ વધારી શકો છો, અને આજને વસ્તુઓના વેચાણ માટે વિજ્ઞાપનનો આશ્રય લેવો અનિવાર્ય બની ગયો છે. એટલે વેચાણ ખર્ચનું સૈદ્ધાંતિક વિશ્લેષણ, વેચાણ ખર્ચની માંગ ઉપરની અસરો, વિજ્ઞાપન ખર્ચ, એનું અંદાજપત્ર બનાવવું, અને એની કયા પ્રકારની પદ્ધતિઓ છે, વિજ્ઞાપનની અસરો કઈ હશે, આ બધી બાબતોની જવાબદારી એ સંચાલકે ઉઠાવવાની હોય છે. મૂડી અંગેની પણ જવાબદારી એણે ઉઠાવવાની હોય છે, અને એની સાથે સાથે સાધનોની ફાળવણી અંગે પણ એણે જવાબદારી ઉઠાવવાની હોય છે. કારણ કે એની પાસે પ્રાપ્ય સાધનો મર્યાદિત છે. એનો હેતુ મહત્તમ નફો કમાવાનો છે. પ્રાપ્ય મર્યાદિત સાધનોમાંથી વધુમાં વધુ એ ઉત્પાદન પ્રાપ્ત કરી શકે, ઓછામાં ઓછા ખર્ચે ઉત્પાદન પ્રાપ્ત કરી શકે, મહત્તમ નફો પ્રાપ્ત કરી શકે, એ માટે એણે ઉત્પાદનના સાધનોની ફાળવણીનો પ્રશ્ન પણ પોતાની જવાબદારીએ ઉઠાવવાનો હોય છે. જેટલે અંશે એ કોઠાસૂઝ ધરાવતા હશે, જેટલે અંશે એ ઉત્પાદન અંગેની પ્રક્રિયાથી અનુભવવાળા હશે, તો કઈ પદ્ધતિ અપનાવવાથી ઉત્પાદનના મર્યાદિત સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં કામે લગાડવાથી
મેક્ઝિમમ ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય, ઓછામાં ઓછા ખર્ચે પ્રાપ્ત કરી શકાય અને મહત્તમ નફો પ્રાપ્ત કરી શકાય, એની જવાબદારી પણ સંચાલકે ઉઠાવવાની હોય છે. વિદ્યાર્થીની બહેનો, સંચાલકીય અર્થશાસ્ત્રમાં છેલ્લો જે યુનિટ છે સંચાલન અને સંચાલકના કાર્યો અને જવાબદારી, એની ચર્ચા હું અહીંયા પૂરી કરું છું. અત્યાર સુધી સંચાલકીય અર્થશાસ્ત્રમાં આપણે 5 યુનિટનો અભ્યાસ કર્યો અને એ 5 યુનિટની અંદર આપણે પહેલાં યુનિટની અંદર સંચાલકીય અર્થશાસ્ત્રનો ખ્યાલ, એના લક્ષણો, એનું સ્વરૂપ, એનું કાર્યક્ષેત્ર, એનું મહત્ત્વ અને છેલ્લે સંચાલકીય અર્થશાસ્ત્રની મર્યાદાઓ, કારણ કે કોઈ પણ શાસ્ત્ર એ મર્યાદાઓ તો ધરાવે જ છે. એ મર્યાદાઓનો પણ આપણે છેલ્લે અભ્યાસ કર્યો. એટલે પહેલા યુનિટની અંદર આટલી બાબતોનો આપણે અભ્યાસ કર્યો: સંચાલકીય અર્થશાસ્ત્રનો ખ્યાલ, અર્થ, લક્ષણો, સ્વરૂપ, કાર્યક્ષેત્ર, મહત્ત્વ અને એની મર્યાદાઓ. બીજા યુનિટની અંદર સંચાલકીય અર્થશાસ્ત્રના પાયાના ખ્યાલો વિશે અભ્યાસ કર્યો. કોઈ પણ શાસ્ત્રને પોતાના પાયાના ખ્યાલો હોય છે. સામાન્ય માણસ જે શબ્દનું જે અર્થઘટન કરે એના કરતાં શાસ્ત્ર કંઈક જુદું અર્થઘટન કરે છે અને એટલા માટે કોઈ પણ શાસ્ત્રના એના પાયાના ખ્યાલોને સમજવા પડે છે. તમને જાણકારી છે ત્યાં સુધી અને ખ્યાલ છે ત્યાં સુધી અર્થનું અંગ્રેજી મિનિંગ થાય છે, વ્યાખ્યાનું અંગ્રેજી ડેફિનેશન થાય છે અને કન્સેપ્ટનું અંગ્રેજી અને ખ્યાલનું અંગ્રેજી કન્સેપ્ટ થાય છે. એટલે આપણે ઘણીવાર આની ભેળસેળ કરીએ છીએ, પણ અર્થ, વ્યાખ્યા અને ખ્યાલ એ ત્રણેય બાબતો અલગ છે અને એ કોઈપણ શાસ્ત્રની અંદર એના પાયાના ખ્યાલોમાં આવે જ છે. અને એ પાયાના ખ્યાલો એ શાસ્ત્રને અનુલક્ષીને એ શાસ્ત્રની પરિભાષામાં એનો ખ્યાલ મૂકવામાં આવેલો છે. અને એમાં આપણે વટાવનો ખ્યાલ ભણ્યા, વૃદ્ધિનો ખ્યાલ ભણ્યા, પછી સીમાંતનો ખ્યાલ ભણ્યા, સમસીમાંત અને એની ઉપયોગિતાનો ખ્યાલ ભણ્યા, સમય તત્વનો ખ્યાલ ભણ્યા અને વૈકલ્પિક ખર્ચનો પણ ખ્યાલ ભણ્યા. પણ આ જે ખ્યાલ છે, કન્સેપ્ટ છે, એ કોઈપણ શાસ્ત્રમાં ખૂબ અગત્યના હોય છે. એનો અર્થ અગત્યનો હોય છે. એ ખ્યાલ શું કહેવા માગે છે, એ ખ્યાલની શું આખી બાબત છે, એ અગત્યનું બને છે. અને એ સંચાલકીય અર્થશાસ્ત્રના પાયાના ખ્યાલોનો આપણે અભ્યાસ કર્યો. ત્રીજું યુનિટ હતું માંગ વિશ્લેષણ વિશેનું. એમાં આપણે ભૂતકાળમાં કેટલીક બાબતો ભણ્યા છીએ એટલે એને ખૂબ ઝડપથી આપણે પૂરી કરી હતી. દાખલા તરીકે માંગનો ખ્યાલ અને અર્થ, માંગને નક્કી કરતા પરિબળો, જુદા જુદા પ્રકારની માંગ અને એને અસર કરતા પરિબળો. જુદા જુદા પ્રકારની માંગ તો તમે જાણો છો, એમ વ્યુત્પન્ન માંગ અને સ્વાયત્ત માંગ, ઉત્પાદકીય વસ્તુની માંગ અને વપરાશી વસ્તુની માંગ, ટકાઉ વસ્તુની માંગ અને નાશવંત વસ્તુની માંગ, પેઢીની માંગ અને ઉદ્યોગની માંગ. અલબત્ત ઘણી બધી પેઢીઓના સમૂહને જ ઉદ્યોગ કહેવામાં આવે છે, એની પણ આપણે ચર્ચા કરી હતી. અને પેઢી અને ઉદ્યોગનું આખો એક યુનિટ આપણે ભણ્યા હતા. એટલે માંગ વિશ્લેષણની પણ આપણે યુનિટ 3ની અંદર સંપૂર્ણ ચર્ચા કરી હતી. ચોથો યુનિટ છે માંગની આગાહી વિશેનો. એમાં માંગની આગાહીનો ખ્યાલ, અર્થ, માંગની આગાહીનું મહત્ત્વ, માંગની આગાહીને અસર કરતા પરિબળો, માંગની આગાહીના હેતુ અને પ્રકારો, માંગની આગાહીની વિવિધ પદ્ધતિઓ. આ માંગની આગાહીની વિવિધ પદ્ધતિઓ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ લાગે છે. આ વર્ષે જો કે આ સંચાલકીય અર્થશાસ્ત્ર એક નવું પ્રશ્નપત્ર મૂકવામાં આવ્યું છે, પણ એ નવું પ્રશ્નપત્ર હોવા છતાં માંગની આગાહીની જે રીતો છે, એ પદ્ધતિઓ છે, એ ઇમ્પોર્ટન્ટ લાગે છે. અને આટલા અભ્યાસ પછી તમારું જે સેલ્ફ સ્ટડીનું 5મું યુનિટ હતું, એ સેલ્ફ સ્ટડીના 5મા યુનિટની અંદર સંચાલકના કાર્યો અને સંચાલકની જવાબદારીઓ એના વિશેનો પણ આપણે અભ્યાસ પૂરો કર્યો. આજે હું સંચાલકીય અર્થશાસ્ત્રનું આખું પ્રશ્નપત્ર અહીંયા અભ્યાસમાં પૂરું કર્યું હોવાથી એની ચર્ચા પૂરી કરું છું. આપણે 5 યુનિટનો અભ્યાસ કર્યો અને 5 યુનિટના અભ્યાસમાં તમારી પાસે જો અભ્યાસક્રમ હોય તો એ અભ્યાસક્રમને આધારે આ ચર્ચાને સમાવવા માટેનો પ્રયત્ન કરજો. વધુમાં વધુ આ અભ્યાસને સરળ રીતે મૂકી શકાય એ માટેના મેં પ્રયત્નો કર્યા છે. કેટલાક યુનિટની અંદર તમને કદાચ એ પ્રશ્નનો જવાબ ન મળે તો આ મારા વિડીયોનો ઉપયોગ કરીને એનો જવાબ મેળવવા માટેનો પ્રયત્ન કરજો. કારણ કે આ જે સંચાલકીય અર્થશાસ્ત્ર છે એ નવું પ્રશ્નપત્ર છે. જુદા જુદા 2-3 પુસ્તકોમાંથી મેં એના મુદ્દાઓ તૈયાર કરીને તમારી આગળ ચર્ચામાં મૂક્યા છે. એટલે જો તમને એની હાર્ડ કોપીમાં
મટીરિયલ્સ ન મળે તો મારા આ વિડીયોનો ઉપયોગ કરીને તમે એ મટીરિયલ્સ લેવા માટેનો પ્રયત્ન કરજો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અત્યારે હું આ સંચાલકીય અર્થશાસ્ત્રનું આખું પ્રશ્નપત્ર પૂરું કરું છું. હવે પછી આપણો અભ્યાસક્રમ એ બીજા પ્રશ્નપત્રમાં હશે અને એ કદાચ આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર એની અંદર આપણે અભ્યાસ કરીશું. હાલ આ ચર્ચાને હું વિરામ આપું છું. તમારો ખૂબ ખૂબ આભાર. આપણે આ સંચાલકીય અર્થશાસ્ત્રનો સમગ્ર અભ્યાસક્રમ અહીંયા પૂરો કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર.